તો મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ઘણા બધા ક્રિએટરના વિડીયો બહુ વાયરલ થાય છે અને એમના જ વિડીયો ફરીથી મૂકીને લોકો ઘણા બધા વ્યૂ મેળવી શકે છે. તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર અહીંયા એક જ ક્રિએટરના ઘણા બધા વિડીયો અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ રીતે બનાવીને મૂકેલા છે. તો આજના વિડીયોની અંદર તમને અલગ અલગ ક્રિએટરના વિડીયો તમે કઈ રીતના એડિટ કરીને ઇન્સ્ટાગ્રામની અંદર ફરીથી અપલોડ કરીને મૂકી શકો છો એ પણ તમને બતાવીશ અને કઈ રીતના વિડીયો એડિટિંગ કરવાના એ પણ તમને હું શીખવાડીશ. તો આજનો સૌથી પહેલાં તો તમે ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતા શીખવાડું. ગજુ એવું કોઈ નો ના રહીને જોજો ઉડાન ભરિયા ઓ વેરીઓને કરીએ એટલે તો કહેવાય છે મેદોને મપાય આખી જોતી રહી જાય. બરોબર છે, બરોબર છે. જય હો. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ડેટા કે રીલ જે જોઈ મિત્રો એવું જોરદાર રીલ તમને આજના વિડીયોમાં બનાવતા શીખવાડીશ અને એવી રીલ બનાવીને તમે ઘણા બધા ફોલોવર ઇન્ક્રીઝ કરી શકો છો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકીને. બરાબર, તો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારે શું કરવાનું છે, તમને જે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ગમતી હોય સૌથી પહેલાં તમારે ડાઉનલોડ કરી લેવાની છે. ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મિત્રો તમે યુટ્યુબમાં વિડીયો જોઈ શકો છો, તમને મળી જશે કઈ રીતના ડાઉનલોડ કરવાની. બરાબર, તો રીલ ડાઉનલોડ કરી લેવાની છે અને પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો અલાઇટ મોશન આવી જવાનું છે. અલાઇટ મોશન એપ્લિકેશન લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. પછી શું કરવાનું છે, અલાઇટ મોશન એપ્લિકેશન અહીંથી સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે તમારે પ્રોજેક્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, બીટમાર્ક પ્રોજેક્ટ ઉપર અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી દેવાના રહેશે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. બરાબર, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે અને આમાં જે મેં વિડીયો વાપર્યું છે ને એ વિડીયોનું ટેક્સ ઓલરેડી મેં અહીંયા લખેલું છે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા ખાલી આની અંદર તમારે શું કરવાનું છે, અહીંયા વિડીયો મૂકવાનું રહેશે. બરાબર, અને આમાં જે મેં વિડીયો વાપર્યું છે એ વિડીયો તમારે જોઈતું હોય તો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. ઓરિજિનલ અને એડિટ કરેલો એ પણ તમને મળી જશે. બરાબર, તો તમારે શું કરવાનું છે, જે તમે બીજો વિડીયો વાપરો અલગ સોંગ ઉપર એમાં તમારે ટેક્સ જાતે લખવાના રહેશે. આમાં મેં એક વિડીયોમાં તમને ડેમોમાં લખીને બતાવ્યા છે. બરાબર, તો સૌથી પહેલાં શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંથી તમારે જે વિડીયો તમે ડાઉનલોડ કર્યું હોય એ વિડીયો લઈ લેવાનું છે. બરાબર, જેમ કે મિત્રો હવે એ વિડીયો આ ડાઉનલોડ કર્યું છે. બરાબર, તમે જોઈ શકો છો ગ્રેસી જોવાનું. બરાબર, તો આ રીતે ડાઉનલોડ કરેલું હોય એ વિડીયોને લઈને પછી તમારે વિડીયોને ખેંચીને નીચે લાસ્ટમાં લાવી દેવાનું છે. એ નીચે શેક નહીં છે એટલે વિડીયોમાં ઓટોમેટિક તમારે કલર ગ્રેડિંગ થઈ જશે, કારણ કે મેં કલર ગ્રેડિંગના લેયર અહીંયા આપેલા જ છે. તમે જોઈ શકો છો ઘણા બધા. તો આ રીતે તમારી કલર ગ્રેડિંગ થઈ જશે. પછી શું કરવાનું છે, તમારા જે સોંગના હિસાબથી તમારે અહીંયા ટેક્સ લખવાના છે. મેં આ જે સોંગ છે મિત્રો એ સોંગના હિસાબથી મેં અહીંયા ટેક્સ લખેલા છે. તમે જોઈ શકો છો અહીંયા બધા આગળ પણ લખેલા છે. સોંગ જેમ પ્લસ થાય આગળ જાય એમ એ રીતના ટેક્સ લખેલા છે. તમારે પણ એ રીતના ટેક્સ લખી દેવાના છે. બરાબર, આ સોંગનું તો મેં આપેલું છે તો આ સોંગ પણ તમે ડાઉનલોડ કરીને ડાયરેક્ટ મૂકી શકો છો. બરાબર, આ રીતે કલર ગ્રેડિંગ થઈ ગયું. પછી શું કરવાનું છે, જે સોંગમાં જે ટેક્સ લખેલા છે એમાં ટેક્સને તમારે ઇફેક્ટ નાખવાની છે. એના માટે તમારે અહીંથી બેક આવવાનું છે. બેક આવ્યા બાદ જે આપણે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ હતો મિત્રો એને તમારે અહીંથી ઓપન કરવાનો છે. બરાબર, તો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરીશું. તમે જોઈ શકો છો આ રીતના ટેક્સ ઇફેક્ટ છે. બરાબર, તો ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા ઉપર ક્લિક કરી કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમે અહીંથી કોપી ઇફેક્ટ થઈ જશે. પછી ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે અને તમે જોઈ શકો છો આપણે જે ટેક્સ છે મિત્રો અહીંયા એ ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા ઉપર ક્લિક કરી અહીંયાથી પેસ્ટ ઇફેક્ટ કરી દઈશું એટલે તમે જોઈ શકો ટેક્સની અંદર આ રીતના જોરદાર ઇફેક્ટ લાગી જશે. તો આ રીતના કરીને જેટલા પણ આપણે અહીંયા ટેક્સ છે મિત્રો એ બધાની અંદર તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરવાની રહેશે. બરાબર, ઇફેક્ટ પેસ્ટ થઈ જાય પછી તમે જોઈ શકો છો નીચે મેં નામ લખેલું છે અહીંયા મારું એવી ક્રિએશન વિડીયો એડિટિંગ. એની જગ્યાએ તમે તમારી ઇન્સ્ટાગ્રામની આઈડીનું નામ પણ લખી શકો છો, કાં તો બીજી જગ્યાએ પણ તમે તમારું નામ કાં તો લોગો એવું કંઈ મૂકી શકો છો. બરાબર, તો આ રીતના તમે આવું જોરદાર વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામની અંદર મૂકશો તો તમારે ફોલોવર ઇન્ક્રીઝ ઘણા બધા કરી શકો છો. અને જે તમારે શું કરવાનું, જે પોપ્યુલર ક્રિએટર હોય એમનો જ વિડીયો લેવાના આ રીતના અને આ રીતના ખાલી એડિટ કરીને મૂકવાના એટલે વિડીયો તમારું જલ્દી વાયરલ થશે. અને ટ્રેન્ડિંગ જે સોંગ હોય એ સોંગ ઉપર જ બનાવવાનું એટલે વિડીયો તમારું 100% વાયરલ થઈ જશે. તો આ રીતના તમે વિડીયો બનાવી શકો છો અને વિડીયો તમે પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરજો એટલે સિલેક્ટ કરી લેવાનું છે અને પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું. કંઈ બી પ્રોબ્લેમ નથી આવે, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું એ પણ ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. બરાબર, અને ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.